हेलो फ्रेंड्स, आज एकादशी है तो आपणे फराળી कचोरी बनावा जई रह्या छीए। तेना माटेनी आपणे सामग्री बटाटा बाफी लीधा छे, आदू मरचा पीसी लीधा छे, खांड, मीठू, काळा मरी, લીંબુનો રસ અને તપકીરનો લોટ લીધો છે આપણે ઉપર લગાડવા માટે। તો આજની રેસીપી આપણી છે ફરાળી કચોરી। તો એના માટે સૌથી પહેલાં આપણે બટેટાના છૂંદી લઈશું। હવે આપણે બટાટાનો છૂંદો થઈ ગયો છે, એની અંદર આપણે આ બધી વસ્તુ એડ કરીશું। આદુ મરચાં નાખશું, સિંગનો ભૂકો છે, એને ટેસ્ટ પણ આપશે અને બાઇન્ડિંગ પણ આપશે। કાળા મરી જે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। ખાંડ નાખશું, મીઠું નાખશું, મીઠું પણ તમારા સ્વાદ અનુસાર આપણે થોડું ઘણું ઓછું વધતું નાખી શકો છો। લીંબુનો રસ અને લીલવા દ્રાક્ષ એ પણ આપણે સાથે સાથે નાખી દઈશું। જો આપણે બધો મસાલો કરી દીધો છે, હવે એને આપણે બરોબર મિક્સ કરશું। બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। ખટાશ ગળપણ એ તમે તમારા પોતાના ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો। હવે આપણી બધી વસ્તુ બરાબર અંદર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એની કચોરી માટે ગોળીયા વાળી લઈશું। નાની નાની ગોળી વાળશું અને આ તપકીના લોટમાં એને કોટિંગ કરતા જશું। આવી રીતે એને તમારે જેવડી સાઈઝ રાખવી હોય એવડી સાઈઝની રાખી શકો છો, નાની મોટી। હવે એને આપણે તપકીરના લોટમાં બરોબર ચારે બાજુ લાગી જાય એવી રીતે એને કોટિંગ કરી લઈશું। ને આવી જ રીતે આપણે બધી કચોરીને તૈયાર કરી લેવાની છે અને પછી આપણે એને ફ્રાય કરશું। હવે આપણે તળવા માટે તેલ લઈ લીધું છે અને તેલ આપણું આવી ગયું છે। હવે આપણે ફ્રાય કરશું એમાં કચોરી। સરસ, બહુ તેલ ગરમ નથી રાખવાનું અને હાવ ધીમું નથી રાખવાનું, મીડિયમ તેલે આપણે એને ફ્રાય કરશું।
જો આવો ગોલ્ડન કલર આવી જાય એવી રીતે આપણે એને ફ્રાય કરવાની છે. બરાબર. આ કચોરી આપણી ધીમે ધીમે આવી રીતે બધી જ કચોરીને આપણે તળી લેવાની છે. આપણી કચોરીનો બીજો ઘાણ પણ સરસ ગોલ્ડન તળાઈ ગઈ છે. ઉપરનું પડ એકદમ ક્રિસ્પ. એને આપણે કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધી કચોરી તળી લેવાની છે એક સરખો કલર આવે એવી રીતે. અને સાથે સાથે આપણે ચટણી પણ બનાવશું. એની આપણે બધી તૈયારી કરી લીધી છે. ચટણીમાં મેન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણું સિંગદાણા છે, આદુ મરચાં છે, મીઠો લીમડો છે, ખાંડ, મીઠું અને જરૂર પ્રમાણે થોડી થોડી આપણે અંદર છાશ નાખીશું. પાણી નાખવાનું નથી. પણ ચટણીને પણ આપણે મિક્સરમાં પીસી લઈશું. સૌથી પહેલાં સિંગદાણા, આદુ મરચાં, મીઠો લીમડો, ખાંડ અને મીઠું અને થોડી પહેલાં આપણે એમાં છાશ નાખશું અને મિક્સરમાં આપણે ચટણી પીસી લઈશું. ચાલો, આપણી ફરાળી કચોરી અને ફરાળી ચટણી બંને એકાદશીના ફરાળ માટે તૈયાર છે. આ કચોરી અને ચટણીની રેસીપી જો તમને ગમી હોય અને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને ફોલો કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. ઘરેથી જરૂર ટ્રાય કરજો. એકવાર બનાવજો.